અંકલેશ્વર એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. માં શારદા ભવન ખાતે નર્સરીથી ધોરણ 8નો વાર્ષિક ઉત્સવ કલરવ કુંજોત્સવ અને શૃંગાર સંસ્કૃતિ રંગેચંગે ઉજવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ 29 જાન્યુઆરીના રોજ નર્સરીથી ધોરણ 8નો વાર્ષિક ઉત્સવ કલરવ કુંજોત્સવ અને શૃંગાર સંસ્કૃતિ ખૂબ રંગેચંગે ઉજવવામાં આવી હતી. કલરવ કુંજોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન પદે પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ અતિથિ વિશેષ તરીકે ભરૂચ શિક્ષણ અધિકારી દિવ્યેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શૃંગાર સંસ્કૃતિ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન પદે નગરપાલિકાના સભ્ય સંદીપભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે લતાબેન શ્રોફે પદ શોભાવ્યું હતું. આજ રોજ યોજાયેલા આ વાર્ષિક ઉત્સવ કલરવ કુંજોત્સવ અને શૃંગાર સંસ્કૃતિમાં વિદ્યાર્થીઓએ દેશની વિવિધતામાં એકતા અને દેશ પ્રેમ સાથે વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતી કૃતિ ખૂબ સુંદર રીતે રજૂ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય બિલેન્દ્રસિંહ કેસરોલાના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝરના નેતૃત્વ હેઠળ સૌ શિક્ષકોના સથવારે વિદ્યાર્થીઓના સુંદર રજૂઆત થકી ખૂબ સુંદર રીતે સફળ રહ્યું હતું. એ સાંસ્કૃતિક કાર્યક્રમ કરનાર હું તમામ શાળાઓને આજની શાળાને પણ અભિનંદન આપું છું. આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ સ્કૂલ પ્રાથમિક વિભાગનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ મા શારદાદેવી ભવન જીનવાલા કેમ્પસમાં રાખવામાં આવ્યો છે. આજના મુખ્ય મહેમાન તરીકે કેશવ કેલડિયા સર, ચીફ ઓફિસર સર, દિવ્યેશ પરમાર સર, શિક્ષણ નિરીક્ષણ ડીઓ કચેરી ભરૂચ. બપોરનો એક કાર્યક્રમ છે, એની અંદર સંદીપભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ અંકલેશ્વર નગર સેવા સદન, લતા મેડમ અમારા ટ્રસ્ટીશ્રી છે અને અંકલેશ્વર એજ્યુકેશન કરતા તમામ ટ્રસ્ટીઓ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 1 થી 8 અને નાના બચ્ચાઓ, ભૂલકાઓ, શિશુ નર્સરી ના બાળકોનો પણ આમાં સમાવેશ થયો છે. આજના આ કાર્યક્રમનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યક્રમની સાથે સાથે સહ-અભ્યાસ પ્રવૃત્તિ પણ કરે અને સર્વાંગી વિકાસ થાય એવો એક શુભ હેતુસર આજે આ કાર્યક્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટનો પણ આપણે હું આભાર વ્યક્ત કરું છું કે એમને આ બાળકોની અંદર આ શક્તિ ખીલાવવા માટે અમને સહભાગી બન્યા અને અમને પ્રેરણા આપી. થેન્ક યુ.